બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાટી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મેશનમાં ફોલ્ટ થતા તેના તણખલા ટ્રાન્સફોર્મેટરની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। જ્યારે બીજી બાજુ થોડીવાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો। તેના કારણે અહીં મોટો પ્રમાણમાં કચરાનો ઢગલો થઈ જવા પામે છે। તેના કારણે આ આગ લાગી હોવાનું લોક અનુમાન લગાવી રહ્યા છે। જ્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતાં ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરી હતી ને થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી। હજી થોડા સમય પહેલા જ જીઓ ફાઇબર બ્રોડબેન્ડ લાઇનનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે।